તો રામ સરે એને એમ કીધું કે હું આર્મીમાં છું, તો મને પોલીસનો ડર નથી, મને કોઈ પોલીસ કાંઈ કરી શકશે નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં. ત્યાં નીતિનભાઈ કે આમાં કાંઈ થઈ શકે એમ નથી, આ જ હાલતમાં તમારે રહેવાનું છે અને જ્યાં જવું હોય ત્યાં જાઓ. આપનું નામ? મારું નામ સરલાબેન નવીનભાઈ પાટડિયા છે. સરલાબેન, શું બનાવ છે આજે તમે આજે આવ્યા છો? કે 5 મહિના પહેલાં ઓપરેશન કર્યું હતું નીતિનભાઈ ટોલિયાન્યા. કઈ જગ્યાએ? એસ્ટોન ચોક, આશ્ચર્યા હોસ્પિટલ. ઐશ્વર્યા હોસ્પિટલ, એસ્ટોન ચોક. શેનું ઓપરેશન કરેલું? એને હોઠની સર્જરી માટે. બરાબર. પછી એને 6 લાખનું અમને કીધું હતું, તો મેં મારા સમાજ આગળ મારા દાગીના વેચ્યા 3 લાખના. પછી કોઈ કાર્યકર હોય, કોઈ નેતા હોય, એની આગળથી 5,000 10,000 એમ કરી અને મેં 6 લાખ પૂરા કર્યા અને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન કરાવ્યું ને પછી અમે એને 10-12 વાર અમે એને કહેવા ગયા કે ભાઈ આને આ ડોકમાં બધું ખેંચાય છે, હૃદય ઉપર તકલીફ થઈ ગઈ છે, હોઠમાં ચામડી ચોંટી ગઈ છે, તો આનું કાંઈક કરો સાહેબ નીતિનભાઈ. પછી આ આવ્યા પ્રશાંત સર, કે એને મગજનું મેન્ટલ છે, એ કે એ ગાંડો માણસ છે. એટલે પછી કે રામ સર આવ્યા, તો રામ સરે એને એમ કીધું કે હું આર્મીમાં છું, તો મને પોલીસનો ડર નથી, મને કોઈ પોલીસ કાંઈ કરી શકશે નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં. ત્યાં નીતિનભાઈ કે આમાં કાંઈ થઈ શકે એમ નથી, આ જ હાલતમાં તમારે રહેવાનું છે અને જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે મેં પોલીસ ફરિયાદ કરી, પોલીસ ઝા સાહેબને મળી અને ઝા સાહેબે એમ કીધું કે ભાઈ ગુનો બનશે તો હું બનાવીશ, હું તમને એ કે સપોર્ટ આપીશ. કે પછી હું જાગનાથ પોલીસ ચોકીએ હું પોલીસ ફરિયાદ કરી, એટલે હું ત્યાં ગઈ. ગઢવી સાહેબ છે અને નીતાબેન ડાંગર છે, એને મેં કીધું કે સાહેબ આમાં ગુનો દાખલ મારે કરાવવો છે, મારા ઘરવાળાની આવી હાલત છે, આને કાંઈ પણ થાય તો નીતિનભાઈ ટોલિયા જવાબદાર રહેશે. આને હૃદયની તકલીફ થઈ ગઈ છે, આ બધું ખેંચાય છે, મોઢામાં ચામડીઓ ખેંચાય છે, ચામડી ચોંટી ગઈ છે, તો આને ઓપરેશન કર્યું તો આ બીજું કોણ ખોલી દેશે? અમે 6 લાખ રૂપિયા, અમે નાના માણસો છીએ, મારે 2 દીકરીઓ છે, છોકરીઓ ટ્રાફિકમાં નોકરી કરે છે, તો મારે કોઈ કમાવવાળું છે ને, અમે એમાં માન અમે ગુજરાન ચલાવીએ છીએ, અમારે કોઈ કમાવવાળું તો છે નહીં, તો અમારે કેમ કરવાનું? તોય અમારું કોઈ માનતું નથી. પછી છાપામાં દીધું વકીલામાં, તો કે તમે હેમાંગભાઈ વસાવડાનો ફોન આવ્યો, તો મને કહે કે તમે ઘડીકમાં કે કમિશનર ઓફિસે જાઓ છો, તમે એ કે છાપામાં દેવા જાઓ છો, તો આ બધું શું કામ કરો છો? એ કોણ માણસ છે કે તમને ખબર છે? એ કરોડોપતિ છે. એટલે મેં હા, એટલે કે તમે અહીંયા આવજો સોમવારે. એનો શું પુરાવો છે હેમાંગભાઈનો? તમને મારી આગળ રેકોર્ડિંગ છે એનું. હા, મેં મોબાઈલમાં રેકોર્ડિંગ છે ને. એટલે કે તમે આ બધું મૂકી દો, તમે અહીંયા આવો એટલે હું તમને કાંઈક સરખું કરાવી દઈશ ને કાંઈ કરવાનું થતું નથી. એનો મિત્ર છે, ડોક્ટરનું રાખે અને અમને પછી ધમકાવે. એને કોંગ્રેસનો માણસ છે હેમાંગભાઈ, તો અમને આ વસ્તુ ભલામણ કરી અને આ ખોલાવી દઈ છે ચામડીભાઈ. તમારી શું માંગ છે આમાં? મારે તો જો મારા ઘરવાળાને બધું હરખું થઈ જાય, ઓપરેશન સારી રીતે કરી આવો. ઓપરેશન બગાડ્યું છે બરાબર, હોઠ લટકે છે, અંદર ચામડી ચોંટી ગઈ છે, તો આ બધું સરખું કરી દે. મેં તો 6 લાખ રૂપિયા દીધા છે. અહીંયા નથી કરવા મારે, બીજા ડોક્ટર આગળ આનો ભરોસો ન કરાય. આ નીતિન ટોલિયાનો ભરોસો નથી આવતો મને. મારી જે હિન્દીસન ભાઈ એ મારવા ધોડ્યા હતા, સીસી કેમેરામાં કેદ છે. તો રામસર કઈ જગ્યાએ? એના દવાખાનામાં ઉપર નીચે. હા.